તો રાજ્યની 33 જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે। બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં 3 દશક બાદ ભાજપનું દમખમ સાથે શાસન। બનાસકાંઠા જિલ્લા પંચાયતની 48માંથી 30 ભારતીય જનતા પાર્ટીને બેઠક, કોંગ્રેસને 16। કચ્છ જિલ્લા પંચાયતની 38માંથી ભાજપને 29 અને કોંગ્રેસને 4 બેઠક મળી છે। પાટણ જિલ્લા પંચાયતની વાત કરીએ, 32માંથી ભાજપને 17 અને કોંગ્રેસને 13। મહેસાણા જિલ્લા પંચાયતમાં 42માંથી ભાજપને 35 બેઠક મળી, કોંગ્રેસને 4 બેઠક મળી। સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં 34માંથી ભાજપને 28, કોંગ્રેસને 3 બેઠક મળી છે। ગાંધીનગર જિલ્લા પંચાયતની 28માંથી ભાજપને 22 બેઠક અને કોંગ્રેસને 3 બેઠક મળી છે। અમદાવાદ જિલ્લા પંચાયતની 34માંથી ભાજપને 29 અને કોંગ્રેસને 2 બેઠક। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32માંથી ભાજપને 31 અને કોંગ્રેસને 1 બેઠક। રાજકોટ જિલ્લા પંચાયતની 36માંથી ભાજપને 34, કોંગ્રેસ અને અન્યને એક બેઠક મળી છે। જામનગર જિલ્લા પંચાયતની 24માંથી ભારતીય જનતા પાર્ટીને 18, કોંગ્રેસને 2 અને અન્યને 3 બેઠક મળી છે। પોરબંદર જિલ્લા પંચાયતમાં તમામ 18 બેઠક ભાજપના ફાળે। જૂનાગઢ જિલ્લા પંચાયતની 30માંથી ભાજપને 23, આમ આદમી પાર્ટીને 7 બેઠક મળી છે। અમરેલી જિલ્લા પંચાયતની 34માંથી ભારતીય જનતા પાર્ટીને 31, કોંગ્રેસને 1 અને અન્યને 2 બેઠક ફાળે ગઈ છે। ભાવનગર જિલ્લા પંચાયતની 40 બેઠકો, એમાંથી ભારતીય જનતા પાર્ટીને તમામ મહત્વની બેઠકો। આણંદ જિલ્લા પંચાયતની 40માંથી ભાજપને 30, ખેડા જિલ્લા પંચાયતની 42માંથી ભાજપને 28 અને કોંગ્રેસને 5 બેઠક મળી છે। પંચમહાલ જિલ્લા પંચાયતની 38માંથી ભારતીય જનતા પાર્ટીને 29 અને અન્યને 1। દાહોદ જિલ્લા પંચાયતની 50માંથી ભાજપને 32 અને કોંગ્રેસ અને અન્યને 6 બેઠક। વડોદરા જિલ્લા પંચાયતની 34માંથી ભારતીય જનતા પાર્ટીને 28, કોંગ્રેસને 2 બેઠક। નર્મદા જિલ્લા પંચાયતની 22માંથી ભાજપને 7, તો આમ આદમી પાર્ટીને 15 બેઠક મળી છે। ભરૂચ જિલ્લા પંચાયતની 34માંથી ભાજપને 18, કોંગ્રેસને 3 બેઠક, અન્યના ફાળે 2। ડાંગ જિલ્લા પંચાયતની 18માંથી ભાજપને 12 બેઠક મળી છે, કોંગ્રેસને 6 બેઠક। નવસારી જિલ્લા પંચાયતની 30માંથી ભાજપને 18 બેઠક મળી છે, કોંગ્રેસને 3 બેઠક મળી છે।